જામનગરની એક પરિણીતાએ પોતાના પ્રેમી અને અન્ય એક વ્યક્તિની મદદથી પોતાના પતિની હત્યા નિપજાવી પતિના મૃતદેહને એક કારખાનાની અંદર જમીનમાં દાટી દીધો હોવાની સનસનાટી ભરેલી વિગતો આ બનાવના 2 વર્ષ પછી હવે બહાર આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે। ગઈકાલે બુધવારે જામનગર પોલીસ દ્વારા જામનગર નજીકના દરેડ ખાતે આવેલા એક કારખાનામાં આ યુવકનો મૃતદેહ શોધી કાઢવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું અને આજે ગુરુવારે સવારે જાહેર થયું છે કે આ કારખાનાની અંદર 12 ફૂટ સુધી ખોદકામ કર્યા બાદ એક માનવ કંકાલ મળી આવ્યું છે। કોઈ થ્રિલર ફિલ્મની ક્રાઇમ સ્ટોરીને ટક્કર મારે એવી આ ચકચારી ઘટનાની બહાર આવેલી વિગતો એવી છે કે આ ચકચારી ઘટનામાં જિગ્નેશ ધરમશીભાઈ માવદિયા નામના યુવાનની હત્યા થઈ છે। આ યુવાને પૃથ્વી ઉર્ફે ભૂમિ નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા। પૃથ્વી નામની આ યુવતીને આ લવ મેરેજ પહેલા અને લવ મેરેજ પછી નિલેશ મનસુખભાઈ કચટિયા નામના અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો। આ પ્રેમ સંબંધ કાયમી ટકી રહે એ માટે અને આ પ્રેમ સંબંધમાં પતિ જિગ્નેશ માવદિયા ક્યાંય અવરોધરૂપ ન બને તે માટે જિગ્નેશ માવદિયાની પત્ની પૃથ્વીએ પોતાના પ્રેમી નિલેશ સાથે મળીને પતિ જિગ્નેશને મોતને ઘાટ ઉતારી દેવાનો ક્રૂર પ્લાન બનાવ્યો હતો। આ હત્યા સંબંધમાં જાહેર થયું છે કે પૃથ્વી ઉર્ફે ભૂમિના પ્રેમી નિલેશના કારખાને જિગ્નેશને દારૂની પાર્ટી માટે બોલાવવામાં આવ્યો હતો અને દારૂમાં જિગ્નેશને સાયનાઇડ નામનું ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। ત્યારબાદ મૃતદેહને ઠેકાણે પાડવા કારખાનાની અંદર જ જમીનમાં ઊંડો ખાડો કરીને જિગ્નેશનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો હતો। આ આખી ઘટના ત્યારે બહાર આવી કે ગત તારીખ 26મી જુલાઈએ આ ઘટના અંગે મૃતક જિગ્નેશ માવદિયાના ભાઈ અશોકભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાનો ભાઈ જિગ્નેશ 2 વર્ષથી ગુમ છે એવી ગુમનોંધ દાખલ કરાવી અને પોલીસ સમક્ષ સમગ્ર વિગતો વર્ણવી હતી। ત્યારબાદ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન પ્રમાણે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડની ટીમ દ્વારા પૃથ્વી ઉર્ફે ભૂમિ અને તેના પ્રેમી નિલેશની ઉલટ તપાસ કરીને પોલીસે આ બંને લોકો ઉપર લાલાંક કરતા આ બંને પ્રેમીઓ પોલીસ પાસે ભાંગી પડ્યા હતા અને પોલીસ સમક્ષ પોતાના દ્વારા તેમના પતિ જિગ્નેશ માવદિયાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી। આ હત્યા ક્યાં અને કેવી રીતે કરી હતી તેની પણ આ બંને પ્રેમી પંખીડાએ પોલીસ સમક્ષ કરેલી હત્યાનું વર્ણન કર્યું હતું। ત્યારબાદ દરેડ ખાતે આવેલા શિવમ નામના કારખાનામાં ગઈકાલે બુધવારે મોડી રાત્રિ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું અને આરોપીઓએ કરેલા વર્ણન મુજબની જગ્યાનું ખોદકામ કરતા ગઈકાલે મોડી રાત્રે કારખાનામાં આ સ્થળેથી માનવ કંકાલ મળી આવ્યું હતું। આ માનવ કંકાલ એટલી કોહવાયેલી સ્થિતિમાં હતું કે તેમના પરિવાર અને પોલીસને પણ આ જિગ્નેશ માવદિયાને ઓળખવું મુશ્કેલ બન્યું હતું, પરંતુ આ બંને પ્રેમી પંખીડાએ કરેલ હત્યાની કબૂલાત પ્રમાણે આ માનવ કંકાલ જિગ્નેશ માવદિયાનું હોવાનું પોલીસ અને પરિવારનું માનવું છે। ગત તારીખ 26 જુલાઈ પહેલા મૃતક જિગ્નેશ માવદિયાના ભાઈ અશોકભાઈ માવદિયા સહિતના પરિવારજનોએ પૃથ્વી ઉર્ફે ભૂમિને પૂછેલ કે મારો ભાઈ જિગ્નેશ માવદિયા ક્યાં છે, ત્યારે હત્યાની આરોપી પૃથ્વીએ પરિવારજનોને જણાવેલ કે જિગ્નેશ હાલમાં ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે। આ રીતે ઘણા સમય સુધી આ બાબતની વાતો પૃથ્વીએ પરિવારજનોને કહી હતી। ત્યારબાદ પરિવારજનોના સંબંધી ઓસ્ટ્રેલિયા જવા માંગે છે તેવું જિગ્નેશની પત્ની પૃથ્વીએ પરિવારજનોને કહેલ અને પૃથ્વી પાસેથી જિગ્નેશનો ઓસ્ટ્રેલિયા ખાતેનો મોબાઈલ નંબર માંગેલ હતો, પરંતુ પૃથ્વી તરફથી મોબાઈલ નંબર આપવામાં પણ ગલ્લાતલ્લા કરતી હતી અને પૃથ્વીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ખાતે જિગ્નેશને કંપની તરફથી મોબાઈલમાં વાતચીત કરવાની મનાઈ છે। આમ પરિવારજનોને પૃથ્વી ઉપર શંકા જતા જિગ્નેશના ભાઈ અશોકે આ બધી વાતની જાણ જામનગર પંચકોશી બી ડિવિઝનને કરી હતી। ત્યારબાદ પોલીસે આ કેસની ગંભીરતા લઈને પૃથ્વીની ઉલટ તપાસ કરતા આ હત્યા કર્યાનો પર્દાફાશ થયો હતો।